કે મારા જિંદગીનું પહેલું મૂવી કે જે હું અમેરિકામાં જોઈશ. દોસ્તો આવી ગયા છીએ આપણે થિયેટરે અને આ રીતનું કંઈક છે AMC થિયેટર. આજે હું જોવા જવાનો છું ધુરંધર ધ રિવેન્જ એટલે કે ધુરંધર 2. જો અહીંયા ફૂડનું ની રીતના છે, પોપકોર્ન ને જો આ રીતના મેનુ છે, જો આ રીતનું કંઈક અંદર છે અને આપણી સીટ છે D4. દોસ્તો મૂવી પતાવીને જસ્ટ બહાર નીકળ્યો છું અને ભાઈ જે મૂવી હતું તો આવી ગયા છીએ આપણા જૂના ને જાણીતા પટેલ બ્રધર્સમાં. તો આ વસ્તુ મારે તમને ખાસ બતાવી હતી કે અમેરિકામાં જો ઠેરીવાળી સોડાએ મળે છે. જો આપણે દાબેલી છે, એક્સ્ટ્રા લસણવાળી ચટણી, દાણા અને સેવ નાખીને રેડી કરી દીધી છે. Please video Chele Sudi Jojo. દોસ્તો કેમ છો? હું વેતાર પર સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. મને એમ થયું કે તમને જાજો વેટ નથી કરાવો એટલે હું જલ્દી જ તમને મળવા આવી ગયો અને મળવા આવ્યો છું કઈ જગ્યાએથી એના માટે એક રેફરન્સ આપું તો જુઓ, જેટલા મારી યારે પહેલેથી જોડાયેલા છે એને આ જગ્યા ખબર હશે અને બીજો થોડોક રેફરન્સ આપી દઉં કે આમ જોઈ લ્યો. જો આ રીતના જો તમને ખબર પડી ગઈ તો એનો મતલબ એમ કે તમે મને પહેલેથી જોવો છો, આપણે બધા પહેલેથી જોડાયેલા છીએ. અને ન જોડાયેલા હોય તો તમે નવા હોય તો તમને કહી દઉં કે અત્યારે હું આવ્યો છું ભાર્ગવભાઈના ઘરે. ન્યૂ જર્સીમાં ડેનવિલ નામનું ટાઉન છે ને એમાં ભાર્ગવભાઈ, દેવી માસી, રિદ્ધિ ભાભી, બસ બધાય ભેગા આપણે અત્યારે જોડાઈ ગયા છીએ મોજ કરવામાં. અને આજે એમાં થોડુંક વધારે મોજ કરવાના છીએ કેમ કે આજે હું જોવા જવાનો છું ધુરંધર ધ રિવેન્જ એટલે કે ધુરંધર 2. તો ભાઈ, ભાભી અને માસી ત્રણેય છે એ લાસ્ટ વીકેન્ડ જોઈએ એવા એટલે આજે હું એકલો જવાનો છું. મારા જિંદગીનું પહેલું એવું મૂવી કે જેમાં હું એકલો મૂવી જોવા જઈશ થિયેટરમાં. અને બીજું કે મારા જિંદગીનું પહેલું મૂવી કે જે હું અમેરિકામાં જોઈશ. એટલે બે એક્સપિરિયન્સ આજે નવા થવાના છે કે અહીંયા ધુરંધર કેવું છે, અહીંયા એક તો ઇન્ડિયાના મૂવીઝ લાગે છે એ આપણી ભેગા કોણ કોણ બેઠા છે જોવા માટે, એ બધો આજે હું એક્સપિરિયન્સ તમારી યાર શેર કરીશ. આપણે બધા એકારે મૂવી જોશું. હા, ઓફકોર્સ હું તમને મૂવી નહીં બતાવું પણ 100% તમે મને જોઈને તમે અમેરિકામાં કેવું મૂવીનો એક્સપિરિયન્સ હોતો હશે ને એ 100% તમે ફીલ કરી શકશો. એટલે સ્ટે ટ્યુન્ડ, બહુ મજા આવવાની છે. અને મેં ગઈકાલે ઓનલાઈન ટિકિટ લઈ લીધી હતી. AMC કરીને જે થિયેટરની ચેઇન છે એમાં આપણે આ મૂવી જોવા જવાના છીએ. ટિકિટની પ્રાઇસ હતી ઓરિજિનલ $11.19 અને ટેક્સ અને કન્વિનિયન્સ ફીની બધું લાગી અને મને એ ટોટલ ટિકિટ પડી છે $14.57 એટલે તમે આમ રેફરન્સ ગણો ને અત્યારના ભાવ તો ઇન્ડિયા પ્રમાણે ₹1350 ટિકિટ પડી છે. એટલે અહીંયા અમેરિકા પ્રમાણે બહુ સસ્તી ટિકિટ છે અને એમાંય 4 કલાકનું મૂવી, 3 કલાક ને 55 મિનિટ. એટલે તો આમ કહેવાય ને કે વસૂલ પૈસા હશે. એ જે સાઉન્ડ ઇફેક્ટ, એ અમેરિકાનું થિયેટર અને એમાં રિક્લાઇનર ચેર ને ભાઈ જે જલસા પડવાના છે. મારા ઓલમોસ્ટ બધા ફ્રેન્ડ છે એ જોઈએ એવા છે ઇન્ડિયામાં અને બધાએ બહુ વખાણ કરે છે. તો મેં કીધું અમેરિકામાં આપણે શું કામ બાકી રહીએ. મને એટલો બધો મૂવી જોવાનો શોખ નથી પણ મેં કીધું મૂવી એ એવું છે અને એ પાછું અમેરિકામાં, તો એક એક્સપિરિયન્સ લઈ લઈએ થિયેટરનો કે અહીંયાના થિયેટર કેવા હોય. એટલે એમ કહીએ કે અમેરિકામાં આપણે એક્સપિરિયન્સ લયેલો છે થિયેટરનો. તો સ્ટે ટ્યુન, મજા કરીએ. હું લઈ જાઉં તમને થિયેટર. હમણાં આપણો 2 વાગે શો છે, 2 થી 6નો. અને મજાની વાત એ છે કે ઇન્ડિયામાં છે ને અમુક મિનિટના પાર્ટ કાપેલા છે આ મૂવીમાંથી સેન્સર બોર્ડે. અમેરિકા અથવા તો બીજા ઘણા કન્ટ્રીમાં છે ને એ બધા ફૂલ રિલીઝ થયેલા છે. એટલે કહેવાય ને કે અહીંયા આ મૂવી ફૂલ એક્સપિરિયન્સ દેખાય. ઇન્ડિયામાં અમુક પાર્ટ છે ને કાપેલા જ ને એટલે અમુક જે સીન શૂટ કરવાની ટ્રાય કરી લીધી ને એ જોઈ શક્યા નથી ઘણા માણસો. અને ઇન્ડિયામાં બધી ગાળો ઓફકોર્સ બધાય ન ગમતી હોય પણ ઇન્ડિયામાં બધી ગાળોના વર્ડ છે ને બીપ કરેલા છે એટલે એ બોલેલા છે પણ એમાં અવાજ બીપ એવી રીતે કરેલું છે. અમેરિકામાં એ બધું ફૂલ રિલીઝ થયું છે. એટલે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે અમેરિકાનો. તો ચાલો નીકળીએ આપણે ફટાફટ હમણાં 2 વાગે એટલે મૂવી જોવા માટે અને આખો એક્સપિરિયન્સ આજે અમેરિકાનો કરીએ. તો દોસ્તો એક વાત અહીંના થિયેટરની એ નવી છે કે અહીંયા થિયેટર્સમાં છે ને એ 4 કલાકનું હોય, 3 કલાકનું હોય, 2 કલાકનું, ગમે એટલા કલાકનું મૂવી હોય પણ એ લોકો બ્રેક નથી આપતા, વચ્ચે ઇન્ટરવલ હોય ને એ નથી આપતા. તો આપણે ઇન્ટરવલનું જે બધું ખાવા પીવાનું છે ને એ ઘરે જ પતાવીને જઈએ છીએ. જો અત્યારે મસ્ત ગ્વાગ બનેલું છે આપણે એવોકાડોનું. આમાં છે ને એ આજે હું નાખું જ ને એનાથી વધારાની ખાલી એક મરચી નાખેલી છે ભાભીએ. બાકી બધું આપણે જે નાખીએ છીએ એ જ વાળું જ છે, ડુંગળી, ટમેટા અને જે લીંબુ ને એ બધું. અને બાકી જો અલગ અલગ ટાઈપની ચિપ્સ છે. અને આ આજે આપણે એક નવું ટ્રાય કર્યું છે. આ મસ્તીનું છે, જો કોઈને મિન્ટ ફ્લેવર ભાવતો હોય ને તો પુદીના પંચવાળું. બરાબર, આ રોસ્ટી ટેસ્ટી કંપનીનું 5 ગ્રેન મિક્સ. જો યુએસમાં હોય તો તમને કદાચ મળશે ક્યાંક, જોજો. ચાલો તો મસ્ત નાસ્તો કરીએ અને પછી નીકળીએ. અત્યારે 1:15 વાગ્યો છે, આપણે 2 વાગ્યાનો શો છે.
દોસ્તો આવી ગયા છીએ આપણે થિયેટરે અને આ રીતનું કંઈક છે AMC થિયેટર અને આની અંદર જો આ રીતના એન્ટ્રન્સ છે તો ચાલો જોઈએ અહીંની પ્રોસેસ કેવી હોય છે પહેલાંની અને પછી આગળ કેવા સ્ક્રીન્સ છે અને આપણને કેવડી સ્ક્રીન મળે છે ચાલો બતાવું. જો દોસ્તો અંદર આવતા જ એન્ટ્રન્સમાં આ રીતના ટિકિટ લેવાનું રીતનું છે અને પાછળ ફૂડ કોર્ટ છે. ચાલો હવે સ્કેન કરીને આગળ બતાવું. જો અહીંયા ફૂડનું રીતના છે પોપકોર્ન ને જો આ રીતના મેનુ છે. મેનુનો જો આમાં અલગ અલગ પોપકોર્ન ચિપ્સ ને એની અલગ અલગ બધા ડીપ્સ ને એ રીતના અલગ અલગ છે. ચાલો આપણે તો કંઈ લેવું નથી, ખાઈ પીને આવ્યા છીએ એટલે આપણે સ્ક્રીન નંબર 4માં જવાનું છે અને 1 to 6 સ્ક્રીન નંબર છે ને અહીંયા છે. તો ચાલો જઈએ અને બતાવું આગળ. જો અહીંયા 1 પછી અહીંયા સામે છે એ 2 છે 3 એવી રીતના અહીંયા 6 છે એટલે આપણે ઓલી બાજુ 4 નંબરમાં જવાનું છે. જો આ રીતનું કંઈક અંદર છે અને આપણી સીટ છે D4 સોરી D8 એટલે F E અને D અને જો આ રીતની સીટ્સ હોય છે હમણાં બતાવું તમને. દોસ્તો આ રીતના અહીંયા ડબલના જોટામાં સીટ હોય છે કે આમ કપલ સીટ હોય ને એ રીતના કે વચ્ચે અહીંયા આવી રીતે ગ્લાસ રાખવા માટે એક સીટ અહીંયા એક સીટ અહીંયા અને પછી અહીંયા મોટું આ રીતના એમાં હું એકમાં બેઠો છું ને એક અહીંયા આ રીતના છે. આ રીતની સ્ક્રીન છે. ચાલો હવે રાહ જોઈએ અને પછી મૂવી જોઈએ. જો દોસ્તો પાછળની ખુરશી છે ને આ રીતના કંઈક છે કે બધા આવી રીતે બે બેના જોટામાં ને આગળ આટલી એટલે ટોટલ છે ને અત્યારે 8 કે 9 રોજનું થિયેટર છે આ અને અવડી સ્ક્રીન છે. જો દોસ્તો આપણે રિક્લાઇનર સીટ લીધી જ ને એટલે આ રીતના અહીંયા બટન હોય. આ બાજુ કરો તો એનાથી રિક્લાઇન થાય ને આ બાજુથી બંધ થાય. એટલે જો હું તમને રિક્લાઇન કરીને બતાવું આ રીતના આખું થાય. જો આવી રીતે આ ઊંચું અને આખું પાછળથી આવી રીતના ઊંચું આ રીતના જોવાનું. દોસ્તો મૂવી પતાવીને જસ્ટ બહાર નીકળ્યો છું અને ભાઈ જે મૂવી હતું 3 કલાક 55 મિનિટમાંથી 1 મિનિટે એવું નથી લાગ્યું કે આમાં કાંઈ વર્થ નહોતું. આમ કહેવાય ને કે મેં $14 આપ્યા ને એ મને અત્યારે ઓછા લાગે ભાઈ. એટલી હદનું જોરદાર મૂવી છે. હું તમને થોડીક વાત છે ને બહાર જઈને કરું અને ભાઈ અનબિલિવેબલ મૂવી જબરું એમ. તો દોસ્તો થિયેટરની બહાર આવી ગયો છું અત્યારે અને હમણાં ભાર્ગવભાઈ છે તેડવા આવે છે એટલે આપણે જાશું નીકળશું એમની ભેગા અને પછી પહેલાં જાશું આપણે ઇન્ડિયન સ્ટોરમાં કેમ કે મારે ભાખરીનો લોટ લેવાનો છે. આજ સાંજે મેનુમાં દાબેલી છે એટલે દાબેલીના પાઉં ને અમુક વસ્તુ એ લેવાની છે એને એટલે પહેલાં ત્યાં જતા જાઉં ને પછી ઘરે જાશું. અત્યારે વાગ્યા છે સાંજના 6:10 એટલે બસ આપણે 4 વાગે ગયા હતા અને પછી ઓલું જાહેરાત ચાલુ કરી એટલે આ મૂવીનો ઇફેક્ટિવ ટાઈમ છે ને 3 કલાક ને 50 મિનિટ ઉપર જ હતો. એના જેવું જ કહી શકાય. એટલે ભાઈ જે મૂવી હતું ખરેખર તમે ન જોયું હોય જો ધુરંધર 1 બરાબર જે 3 મહિના પહેલાં રિલીઝ થયું હતું અત્યારે ધુરંધર 2 તો ફટાફટ ખરેખર ધુરંધર 1 નેટફ્લિક્સમાં રિલીઝ થઈ ગયું છે તો ફટાફટ એ જોઈ લ્યો. એ જોઈને પછી ફટાફટ અત્યારે નજીકના થિયેટરમાં પહોંચી જાઓ ધુરંધર 2 જોવા અને ટ્રસ્ટ મી કે તમે આ વસ્તુ છે ને ક્યારેય રિગ્રેટ નહીં કરો. આ વસ્તુ તમે જોઈ અને એમ નહીં કહો કે ભાઈ મજા ન આવી. ગમે એ તમારો મૂવી ટાઈપ હોય તમને રોમકોમ ગમતા હોય તમને આપણે ખાલી કોમેડી ગમતા હોય ડ્રામા ગમતા હોય સ્ટીલ આ મૂવી છે ને એક રીતે ખાલી આમ કહું તો મૂવી જ નથી રિયાલિટી જ છે આમ પ્રોપર જ. રિયાલિટીને ખાલી એ લોકોએ ઘટી ગયા એ ઘટનાઓ પછી એને આખી ફિલ્મ કરેલી છે અને એ ફિલ્મ તમને આમ એટલી રિયાલિસ્ટિક બતાવી દે છે ને બધી વસ્તુ એમ કે આમ અલગ લેવલનું થઈ જાય. એટલે ન જોયું હોય તો ખરેખર જોઈ આવો અને તમે જોઈ લીધું હોય ઓલરેડી તો તમને કેવું લાગ્યું અને તમારા વ્યૂ શું હતા એ કોમેન્ટ સેક્શનમાં ભૂલ્યા વગર લખજો એટલે મને તમારા વ્યૂ ખબર પડે કે તમે આ મૂવી વિશે અથવા તો આ રિયાલિટી વોટેવર તમે જે બિલીવ કરતા હોય એના વિશે શું વિચારો છો. બરાબર ભાઈ કુડોસ ટુ આદિત્ય ધર, રણવીર સિંહ અને જેટલા બધા એક્ટર્સ હતા જેટલી આખી ક્રૂ જેટલાએ કામ કર્યું હતું ના મૂવી પાછળ બધાને અને મેઇન કેરેક્ટર આપણા શ્રી અજીત ડોભાલજી ભાઈ અજીત ડોભાલજી એ તમે આખું મૂવી જો એટલે તમને ખબર પડી જાય અને એની તમે ઘણી સ્ટોરી ઘણા યુટ્યુબ વિડીયોઝ ઘણું જોયેલું છે એમની પાછળની આખી એની ઇન્ટેલિજન્સ શું છે ને માણસનું
એના ઉપરનું. એટલે હજી એકવાર લાસ્ટ ટાઈમ કહું છું કે ધ મોસ્ટ રેકમેન્ડેડ મૂવી જોઈ આવજો એટલે જોઈ આવજો જ એમ. અને ખાસ કે ધુરંધર 1 ભલે ઘરે જોઈ લો પણ 2 છે એ થિયેટરમાં જ જોવા જાજો. એનો એક્સપિરિયન્સ છે એ અલગ લેવલનો તમને જોવા મળશે. ચાલો તો હવે ભાર્ગવભાઈ આવે એટલે એની ભેગા નીકળશું આપણે. અને ભાઈ આમ એમ કહેવાય ને કે તમે જોઈ લો ને એટલે તમને એડ્રીનાલિન રશ એટલો હદનો થઈ જાય ને કે તમને એમ થાય કે હું પાકિસ્તાનમાં જતો હું પિન મારી આવું પાકિસ્તાનની એમ. એટલે આપણને ક્યારેક મોકો મળશે. અને એ રીતનો મોકો એટલે એવું નથી કે ભાઈ ત્યાં જઈને આપણે જંગ લડીએ તો જ આપણે સારા કહેવાય એમ. તમે તમારા દેશ માટે, હું એમ નથી કહેતો પાકિસ્તાન હારે બાંધવાનું, પણ તમે તમારા દેશ માટે ગમે એ કામ કરો ને ગમે એ ક્ષેત્રનું, એ દેશને આમ કહેવાય ને કે તમારા વતી જે સમર્પણ છે ને એ જ છે. એટલે જે કામ કરો છો ને એ પૂરેપૂરી નિષ્ઠાથી અને આમ કહેવાય ને નિડરતાથી કર્યા કરો. જે બી કરો છો એનું રિઝલ્ટ કોઈ દી ક્યારેક આવશે. શાંતિથી બસ કામ કર્યા કરો. બરાબર છે. ચાલો હવે ભાર્ગવભાઈ આવે છે હમણાં. મેં એને ફોન કરી દીધો હતો. પોસ્ટ ક્રેડિટ સીન હાલતા હતા. અને આ એક વસ્તુ ખાસ કહી દઉં કે મૂવી પતે ને પછી તરત ઊભા થઈને વયા ન જતા. પહેલાં થોડુંક સીન આવશે, પછી પાછી થોડીક એના ક્રેડિટ સીન આવશે ને પછી પાછો છેલ્લે એક સીન આવશે. એટલે મૂકીને જતા નહીં, છેલ્લે મૂવી પતી જાય તોય. છેલ્લું સ્ક્રીન ન જાય ને ત્યાં સુધી મૂવીના થિયેટરમાંથી ઊભા ન થતા. બરાબર છે. દોસ્તો આવી ગયા છીએ આપણા જૂના ને જાણીતા પટેલ બ્રધર્સમાં. ચાલો તો જઈએ ને બતાવું શું શું લઈએ. દોસ્તો તો આપણે અત્યારે આટલું લીધેલું છે. ઢગલો બંધ કાઠી રોલ લીધા છે. બધાય 2 ફ્લેવર, પનીર ટિક્કા, તવા પનીર. બરાબર છે. એક આ વખતે ટ્રાય કર્યો છે આપણે ક્યાં ગયો આલુ ટિક્કી. બરાબર. અને એક છેલ્લો આ વખતે વાડીલાલનો એક ટ્રાય કરવો છે શેઝવાન પનીર. એટલે નવી ફ્લેવર અને નવી કંપની. એટલે આટલા કાઠી રોલ લીધા છે. પછી સ્વાદનો આપણે લીધો છે ભાખરીનો લોટ. બરાબર. 3.63 કિલો એટલે 8 પાઉન્ડ. આ લગભગ આટલો કિલો લોટ છે એ $10-11 જેવો હતો, ખબર નહીં. અને ભેગું આ 1 લીટર તેલ લીધું છે. બરાબર. આ એક નવી કંપની છે કોઈ ઓર્ગેનિક તત્વ કરીને, એનું આપણે લીધું છે ગ્રાઉન્ડનટ, એટલે આપણે ઓલું મગફળીનું તેલ. તો બસ આટલું અત્યારે આપણે લેવાનું છે. ચાલો ત્યારે આપણી શોપિંગ પૂરી. દોસ્તો આ 7 વાગ્યાનો સૂરજ છે, તમે જુઓ. બરાબર. જો 7 વાગ્યાનું અત્યારે આટલું અજવાળું છે. તમે થોડાક જ મહિના પહેલાં જોયું હોય તો આ ટાઈમે છે એ બહુ હદનું અંધારું, આમ કહેવાય ને અડધી રાત જેવું થઈ જતું. 4 વાગે જ અંધારું થઈ જતું એમ. એટલે આ રીતનો જો આખો માહોલ છે 7 વાગ્યાનો. અને જો આટલી શોપિંગ લેવાની છે. ચાલો તો હવે જઈએ ઘરે. બધું લેવાઈ ગયું. દોસ્તો સાઈડની બધી વસ્તુ અહીંયા તૈયાર છે. જો ચટણી છે, પછી આપણે આ ચટણી, લસણની ચટણી, આપણે ડુંગળી, દાણા મસાલાવાળા, સેવ. અને દોસ્તો આ વસ્તુ મારે તમને ખાસ બતાવી હતી કે અમેરિકામાં જો ઠેરીવાળી સોડાએ મળે છે. જો જીરા સોડા અને આ ઠેરીવાળી. એટલે હમણાં છે ને આ ફોડીએ ને આપણે ત્યારે તમને હું બતાવું. બરાબર. અને મેઇન મુદ્દામાં આ બધાય પાછળનો છે ને એ જો અહીંયા તૈયાર થાય છે. બરાબર. જો આ શેકાઈ રહી છે આપણી દાબેલી. ચાલો તો હમણાં તમને ઓલી સોડા છે ને ફોડું ને ત્યારે બતાવું. જો આપણે દાબેલી છે એ એક્સ્ટ્રા લસણવાળી ચટણી, દાણા અને સેવ નાખીને રેડી કરી દીધી છે. બરાબર. અને આ બીજી જીરા સોડાનું ટીન છે. આ અહીંયા બહુ ફેમસ છે, કાશ્મીરા કંપની. બરાબર. એની મસાલા જીરા સોડા નહીં, કાશ્મીરા કંપની નથી, આ હજૂરી કંપની છે. હજૂરી લખેલું છે અહીંયા, જો હજૂરી. આ રીતનું છે. ચાલો ત્યારે મસ્ત જમી લઈએ. દોસ્તો તો ખોલીએ છીએ આપણે આ ઠેરીવાળી બોટલ. બરાબર છે. જો હવે મિકેનિઝમ અમને ખબર નથી, ટ્રાય કરીએ છીએ. કરો જી, વાંધો નહીં. જો દોસ્તો ફાઇનલી અમને મિકેનિઝમ ખબર પડી કે ઉપરનું પ્લાસ્ટિક છે ને એમાંથી ઓલું કાઢીને હવે એ નાખીને મારવાનું. હાથ તારીની જો ઘડી ગઈ ઓલી અંદર ઠેરી. ભાઈ દોસ્તો જમીને પછી છે ને આપણે જો ચાલુ કરી છે એસ્પિરન્ટ. બરાબર. એસ્પિરન્ટ આ લોકો તો બહુ આગળ એપિસોડ સુધી પહોંચી ગયા છે, પણ જો અત્યારે આવી રીતનું છે. ચાલો તો જોઈએ. મસ્ત. દોસ્તો અમેરિકામાં ભલે થિયેટરમાં ઇન્ટરવલ ન હોય પણ ઘરે ફૂલ ઇન્ટરવલ હાલતો હોય. જો આપણે આઈસ્ક્રીમ લીધું છે અત્યારે. એક છે પાઇનેપલ કોકોનટ અને બીજું છે કોફી. આ રીતનું છે. અને અહીંયા આ બીજો એપિસોડ હવે ચાલુ થાય છે. એક પતી ગયો. ચાલો દોસ્તો આજનું મૂવી એ પતી ગયું. બહુ મજા આવી ગઈ. અમેરિકામાં થિયેટરનો એક્સપિરિયન્સ આપણે લઈ લીધો અને એવું મૂવી જોયું કે જેની કોઈ વાત ન થઈ ગઈ. એટલે બહુ મજા આવી ગઈ. અને બીજી વસ્તુ કે અત્યારે ઘરે આવીને બસ મસ્ત દાબેલી ખાધી, આઈસ્ક્રીમ ખાધું ને જલસા કર્યા. હવે કાલે છે એ પાછું થોડુંક કદાચ શોપિંગ બોપિંગ કરશું, કાં ઘરે થોડીક મોજ કરશું ને એવું કંઈક કરશું. અને પછી પરમ દિવસે આપણે જવાનું છે પેન્સિલ્વેનિયા એક માસીના ઘરે. ત્યાં શૂટ થાય કે નહીં વ્લોગ મને ખબર નથી, જોયું જાય. પણ થશે તો 100% એમને હું તમને મળાવીશ. એ છે ભાર્ગવભાઈના સૌથી મોટા બેન.
એટલે કે આપણા નિધિ માસીથી મોટા માસી એના જેવું છે, હિરલ માસી. એટલે એના ઘરે જવાનું છે એટલે એ જોયું જ હશે. અને બીજું કે હું આપણા ધુરંધર જોઈને આવ્યો ને એટલા પછી મને આમ રિસર્ચ કરતો હતો ને એમાં મને ખબર પડી કે ઘણા બધા એવું કહે છે, મેં પોતે જોયું કે ભાઈ એમાં છે ને યર છે ને થોડાક મિસમેચ કરેલા છે કે ભાઈ કોક છે એ ક્યારેક ગુજરી ગયું હોય જે એમાં બતાવેલા છે એ કેરેક્ટર, તો એનું છે એ મૂવીમાં એણે બીજું વહેલું બતાવ્યું હોય, મોડું બતાવ્યું હોય, કે ટૂંકમાં ટાઈમ લાઈન છે ને એ ચેન્જ કરેલી છે એ લોકોએ. મારે એ લોકોને અથવા તો એવું જે કહેતા હોય અને હું એમ નથી કહેતો કે આ મૂવી છે એ કોઈ પ્રોપોગેન્ડા નથી છે, વોટેવર મૂવી છે, બરાબર છે, પણ મારે એ લોકોને ખાલી એટલું જ કહેવું છે કે જો તમે આ મૂવીમાં લોજિક ગોતતા હોય ને તો તમે જેટલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મૂવીઝ છે ને એ બધામાં લોજિક ગોતો, અને જો એ બધામાં તમે ક્યાંક નથી ગોતતા તો આમાંય મૂકી દો. સિમ્પલ લેંગ્વેજ, બરાબર. એટલે આપણે કાંઈ આની ડીપમાં નથી જવું, પણ હશે ક્યારેક ચર્ચા કરવી હોય તો ડાયરેક્ટ આપણે વાત કરશું, બરાબર. અત્યારે આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. મજા આવી હોય તો લાઇક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરી દો. જો મૂવી જોયું હોય તો નીચે તમારો એક્સપિરિયન્સ લખી નાખો, ન જોયું હોય અથવા તો જોયું હોય બે કર્યું હોય તો જય હિન્દ લખી નાખો. આજે મજા આવશે. આપણે એટલીસ્ટ દેશને તો મસ્ત આપણે આમ કહેવાય ને યાદ કરીએ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. આજે હું જોવા જવાનો છું ધુરંધર 2, ધુરંધર ધ રિવેન્જ. તો ઈ મોજ ACM કરીને જે થિયેટરની આખી જે ચેઇન છે ને એમાં આપણે જોવા જવાના છીએ. AMCમાં જોવા જવાના છીએ. જોઈ લઉં હું. ચાલો તો 2 વાગે આપણે કેટલા દી પછી બોલવું ને એટલે આમ ખબર નહીં, આમ રિધમ નથી પકડાતી પાછી. એમ 250 લોક પછી જો આવું થતું હોય તો સમજજો કે એમ કહેવાય ને કન્સિસ્ટન્સી બધી વસ્તુમાં કામની જ છે એમ. એટલે જે કામ કરો ને એને મસ્ત આમ કહેવાય ને કે આમ વેઇટ. અને આ એક વસ્તુ મારે તમને ખાસ બતાવી છે કે અમેરિકામાં ઠેરીવાળી સોરાય મળે છે. જો આ ઠેરીવાળી મસાલા સોડા છે. અને એમાં આમ ટૂંકમાં કંઈ નાખતો હોય છે એવું